વટ અને હઠથી ઉપર સમાની લિજ્જત. એક દિવસ મેડમ પ્રતિષ્ઠાની ઓફિસના જોઈન્ટ કમિશનર અને તેમના ફેમિલીને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે તપોવન એકાએક જ પિકનિક પર ચાલ્યો ગયો. પ્રતિષ્ઠા ઘરમાં આવી ત્યારથી તપોવનના ઘરનું કિલ્લોલમય વાતાવરણ કલેશની આંધીમાં ઘેરાઈ ગયું છે. તપોવને વારંવાર પોતાની વાણી, વર્તન અને પ્રતિષ્ઠાના સાથેના પોતાના વ્યવહારને તપાસવાની, મૂલવાની કોશિશ કરી જોઈ. પ્રત્યેક પળે તેને લાગ્યું કે પોતાની સરળતા, નમ્રતા, વિનયશીલતા અને સાદગીને જ પ્રતિષ્ઠા દુર્ગુણ સમજતી હોય તો આગળ વિચારવા જેવું કયાં રહ્યું? તપોવનની વિધવા મમ્મી શિવાની દેવીએ પોતાની એકની એક પુત્રવધૂના આગમનના કેવા મીઠા સપના જોયા હતા, પણ પ્રતિષ્ઠાના આગમનથી સાથે ઘરની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. પ્રતિષ્ઠા વારંવાર કહેતી, તપોવન, હું IAS ઓફિસર અને તું માત્ર ગ્રેજ્યુએટ. મારા બીજા ઓફિસર સાથે તારો પરિચય કરાવું તો કહું છું, તું વેશભૂષા અને કેશભૂષામાં એક સદી પાછળ છે. તારે મારી ડિગ્રીનો ખ્યાલ તો કરવો જોઈએ ને? પ્રતિષ્ઠા, તો તે મને પસંદ શા માટે કર્યો? પહેલેથી વિચાર કર્યો હોત તો આજે તારે મારા કારણે શરમાવું ન પડત. તપોવને કહ્યું હતું, તપોવન, તું સાદો, સીધો અને નમ્ર હતો એટલે તો તને પસંદ કર્યો. મને એમ હતું કે લગ્ન પછી હું તને બદલી નાખીશ, પણ તું તો એવો ને એવો જ રહ્યો. પથ્થર પર પાણી. તું તારું આ નાનકડું ઘર છોડવા તૈયાર નથી. મને ઓફિસ તરફથી મળેલા મોટા બંગલામાં આવવા તૈયાર નથી. તું આપણા પુત્ર લકીની આયા બની ગયો છે અને તારી મમ્મી એકદમ જૂનવાણી, આખો દિવસ પૂજા ઘરમાં બેસી રહે છે. થોડા ઢંગના વસ્ત્રો પહેરે, જમાના પ્રમાણે રહેતા શીખે તો હું મારી સહેલીઓને ઘરે બોલાવું, પણ એમની પતિભક્તિ જોઈને નવાઈ લાગે છે. તે પતિ આ દુનિયામાં નથી, તેની પૂજા કર્યા કરે છે. અને એક તું માતૃભક્ત, પતિભક્તિ, માતૃભક્તિ અને સંતાન પ્રેમ, તારો અંધળો પ્રેમ આપણા પુત્ર લકીને પણ બગાડી રહ્યો છે. ઓહો તપોવન, મને તો ઘરમાં ગૂંગળામણ થાય છે. હું અને 3 મહિનાનું અલ્ટિમેટમ આપું છું. તારે રહેવાની રીત રસમ બદલવી પડશે, નહીં તો હું મારે રસ્તે, તું તારે રસ્તે. પ્રતિષ્ઠાની આવી વાતો સાંભળીને તપોવન બહુ નારાજ થઈ જતો. એક દિવસ એણે પ્રતિષ્ઠાને કહ્યું, પ્રતિષ્ઠા, તું મને ગ્રેજ્યુએટ કહે છે ને? ચાલ, હું આગળ ભણવા તૈયાર છું. આ ઉંમરે મને ભણવામાં વાંધો નથી. નવી પેઢીની આબોહવા વચ્ચે જીવવું એ પણ એક લહાવો છે. મારામાં પણ નવી ફેશનનો મોહ જાગશે. મારી કાયા પલટ થઈ જાય તો આશ્ચર્ય ન પામીશ. મારા મમ્મીને પણ હું ગામડે મોકલી દઉં છું. બસ. તપોવનની આવી ખુમારી જોઈ પ્રતિષ્ઠા ખુશ થઈ ગઈ હતી. તપોવને UPSના ક્લાસીસના એડમિશન લઈને આગળ અભ્યાસ ચાલુ કરી દીધો. તેણે પોતાની કલાકો તરીકેની ચાલુ સર્વિસમાં સ્ટડી લીવની પરમિશન લઈ લીધી. તપોવને જેવો કોચિંગ ક્લાસમાં પ્રવેશ કર્યો ત્યારે વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કરી તપોવનની જ્ઞાન પીપાસાને બિરદાવી હતી. તપોવન માટે ટી-શર્ટ, જીન્સના પેન્ટ, મેચિંગ શૂઝ બધું પ્રતિષ્ઠા ખરીદીને લઈ આવી હતી. પતિ તરીકે જૂનવાણી ગામડીઓ, બબૂચક માવડીઓ જેવા અપમાનજનક શબ્દો સાંભળવા ટેવાયેલા તપોવન હવે મી તપોવન તરીકે ઓળખવા લાગ્યો હતો. તપોવન પણ ગદગદ થઈ ગયો હતો. એણે માન્યું હતું કે પોતાની ઉંમર મોટી હોવાથી વર્ગમાં યુવતીઓ તેને હસી ઉડાવશે. એને બદલે સહુએ તેને ઉમળકાભેર અપનાવી લીધો. એનો તપોવનને આનંદ હતો. જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરી
તપોવન જેવો બહાર આવે ત્યારે પ્રતિષ્ઠા અચંબામાં પડી જતી કે કશું બોલે તે પહેલાં જ ઓકે પ્રતિષ્ઠા મેડમ ગુડ બાય કહી તપોવન મિત્રની કારમાં બેસી કોચિંગ ક્લાસમાં અભ્યાસ માટે ચાલ્યો જતો. તપોવને સાદગી છોડી આધુનિકતા અપનાવવાનો નિર્ણય કરી લીધો હતો. દર બીજે દિવસ નવી હેર સ્ટાઇલ, નવા ગ્લોગસ, નવી સ્ટાઇલના વસ્ત્રો. તપોવનમાં અજબ ગજબ પરિવર્તન શરૂ થઈ ગયું. પ્રતિષ્ઠા સાથે તપોવનને એક બર્થડે પાર્ટીમાં જવાનું થયું હતું. પાર્ટીમાં તપોવન અન્ય ઓફિસર કરતાં પણ વધુ ફેશનેબલ અને સમ્રાટ દેખાતો હતો. એ જોઈને પ્રતિષ્ઠા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. 2 વર્ષમાં તપોવન IAS ગોલ્ડ મેડલિસ્ટ થઈ ગયો એટલે એના માન પાન વધી ગયા. પ્રતિષ્ઠા મેડમને લાગ્યું કે તપોવન હવે મનસ્વી બની ગયો છે. નવા જમાનાની હવા પૂર ઝડપે તેનું માનસ બદલી રહી છે. એટલે એણે તપોવનની પ્રગતિ પર અંકુશ મૂકવાનું શરૂ કર્યું. કોન્વોકેશનના દિવસે જાણી જોઈને પ્રતિષ્ઠા કંઈક ફંક્શનમાં હાજર ના રહી. પ્રતિષ્ઠા તપોવનના કપડાં, બૂટ, મની પર્સ વગેરેનો ખ્યાલ અત્યાર સુધી રાખતી હતી. એણે એ જવાબદારી પણ માથા ઉપરથી ઉતારી નાખી. તપોવનને કારની સુવિધા આપવાનું બંધ કર્યું એટલે તપોવને સેકન્ડ હેન્ડ કાર ખરીદી લીધી અને ડ્રાઇવિંગ શીખીને સેલ્ફ ડ્રાઇવિંગ પણ શરૂ કરી દીધું. પ્રતિષ્ઠાને પૂછ્યા વિના તપોવન પોતાના વર્ગની યુવતીઓ સાથે પિકનિક પર જવા નીકળી જતો. એક દિવસ મેડમ પ્રતિષ્ઠાની ઓફિસના જોઈન્ટ કમિશનર અને એમના ફેમિલીને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે તપોવન એકાએક જ પિકનિક પર ચાલ્યો ગયો. પ્રતિષ્ઠા વિમાસણમાં મૂંઝાઈ ગઈ. તેણી પ્રતિષ્ઠાએ ઘરને બદલે રેસ્ટોરન્ટમાં ડિનર ગોઠવ્યું. સાંજે 7 વાગ્યે તપોવન આવી જશે એમ માનીને પ્રતિષ્ઠાએ તપોવનને સીધા રેસ્ટોરન્ટ પર 7 વાગે આવવાનો મેસેજ આપી પોતે સમયસર રેસ્ટોરન્ટ પર પહોંચી ગઈ. રાતના 8:30 વાગ્યા પણ તપોવન ન આવ્યો. અંતે ભોજન પતાવી સહુ વિદાય થયા. તપોવન રાત્રે 10 વાગ્યે પિકનિકનો આનંદ માણી ઘેર પાછો ફર્યો. પ્રતિષ્ઠા મેડમના ગુસ્સાનો પાર નહોતો. તપોવને જેવો ડ્રોઈંગ રૂમમાં પગ મૂક્યો, પ્રતિષ્ઠા તેની પર ત્રાટકી અને ગાળો સાથે 2 તમાચા તપોવનના ગાલ પર ઝીકી દીધા અને કહ્યું, તપોવન, તને આઝાદી આપતી વખતે મને ખબર નહોતી કે હું દૂધ પાઈને સાપ ઉછેરી રહી છું. તને નથી પોતાની પત્નીમાં રસ કે નથી ઘરમાં રસ. આધુનિકતાનો અર્થ એ નથી કે પતિ જવાબદારી નેવે મૂકી સર્વસ્વછંદી બની જાય. અનેક પુરુષો નોકરી સંભાળે છે અને ઘરનો મોરચો, પણ તું સ્વતંત્રતા પચાવી ન શક્યો. હવે તારી તમામ પ્રકારની આઝાદી બંધ. તપોવન ચૂપ રહ્યો એટલે ઝઘડો અટકી ગયો. સવારે પુત્ર લકીએ પ્રતિષ્ઠાને જગાડતા કહ્યું કે પપ્પા ઘરમાં નથી. કાંઈ વાંધો નહીં, હું તો છું ને. એ થાકશે, હારશે એટલે પાછા આવશે કહી પ્રતિષ્ઠા મેડમ છાપું વાંચવામાં પરોવાયા. તપોવન સાંજ સુધી પાછો ન ફર્યો એટલે લકી ધ્રુસકે રડવા લાગ્યો. સ્કૂલેથી એ પાછો ફરે ત્યારે પપ્પા તપોવન એને વહાલપૂર્વક નાસ્તો કરાવતા, લેસન કરાવવામાં મદદ કરતા, મીઠી મીઠી વાતો કરી તેને પોઢાડી દેતા. આયા ટેબલ પર નાસ્તો મૂકીને ચાલતી થઈ. મહારાજે પણ ભોજનની ડીશ તૈયાર કરીને ટેબલ પર મૂકી દીધી. એટલામાં પ્રતિષ્ઠા મેડમ આવ્યા. એમણે પણ કહ્યું, લકી, હું થાકી ગઈ છું, તું જમીને સૂઈ જજે. તારા પપ્પાએ તને બગાડ્યો છે, હવે જાતે ખાતા શીખી જા. લકી પોતાના બેડરૂમમાં ગયો પણ એને એકલા અતુલા ઊંઘ નહોતી આવતી. એણે દાદી માને ફોન કર્યો.
પોતાને લઈ જવા વિનંતી કરી. તપોવનને ઘેર આવવાનું બંધ કરી દીધું હતું. ઓફિસના ગેસ્ટ હાઉસમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. લકી પપ્પા વગર ઈજવાતો હશે એમ માની દાદીમાં તેને પોતાના ઘેર ગામડે લઈ ગયા. પ્રતિષ્ઠાએ તેમનું પણ અપમાન કર્યું અને કહ્યું કે તપોવન મને હરાવવાની કોશિશ કરે છે, પણ હું હારવાની નથી. લકીને હવે તમારે ઘેર જ રાખજો. એને માતાના પ્રેમની જરૂર નથી. દાદીમાં લકીને મમ્મી પપ્પાથી પણ વધુ પ્રેમ આપતા હતા. તપોવને શહેરમાં જ એક મકાન રાખ્યું હતું. તેમાં હવે દાદીમાં અને પૌત્ર લકી રહેતા હતા. દર રવિવારે દાદીમાં લકીને લઈને તપોવનને મળવા ગેસ્ટ હાઉસ પર જતા હતા. દાદીમાએ તપોવનને પોતાની સાથે રહેવા આવવાનો આગ્રહ કર્યો હતો, પણ તપોવન મક્કમ હતો. તેણે પ્રતિષ્ઠાને સબક આપવાનું નક્કી કર્યું હતું. સમય વહેતો ગયો. ગોલ્ડ મેડલિસ્ટ IAS ઓફિસર તપોવનના કામની ઠેર ઠેર ચર્ચાઓ થતી હતી. તેની કાર્યનિષ્ઠા, સમાજ સેવા અને દેશભક્તના સમાચાર અવારનવાર અખબારોમાં અને ટીવીમાં ચમકતા હતા. તપોવને ઓફિસરની સર્વિસ છોડીને UPSના કોચિંગ ક્લાસમાં ભણવાનું ચાલુ કર્યું. નિર્ધારિત સમયપૂર્વક મુજબ તપોવન વર્ગમાં જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરીને આવશે તેમ બધાએ માન્યું હતું, પણ એમની ગણતરી ખોટી પડી. પેન્ટ, શર્ટ અને ટાઈમાં સજ્જ થયેલા તપોવનને જોઈને બધાને આશ્ચર્ય થયું. ત્યારે તપોવને તરત જ કહ્યું, મારો શિષ્યનો રોલ પૂરો થયો, હવે ગુરુનો રોલ શરૂ થાય છે. ગુરુએ રોલ મોડલ બનવું જોઈએ. હું મારા વિદ્યાર્થીઓ સમક્ષ સાદગીનો આદર્શ રજૂ કરવા ઈચ્છું છું. ગુરુનું કામ વિદ્યાર્થીઓને બહેકવાનું નહીં, પણ તેમના વ્યક્તિત્વને મહેકવાનું છે. રોલ મોડલ બનનારે પોતાની અનેક ઈચ્છાઓ પર નિયંત્રણો મૂકવા પડે છે. પોતાનું શિક્ષણ કાર્ય પતાવી તપોવન પોતાની મમ્મી તથા પુત્ર લકીને મળવા તેમને નિવાસસ્થાને ગયો. લકી પપ્પાને ગળે વળગી રડતા રડતા કહેવા લાગ્યો, પપ્પા, તમને હવે હું ક્યાંય જવા નહીં દઉં. દાદીમાએ પણ પુત્રની વાતનું સમર્થન કરતા કહ્યું, હા બેટા, તું પાછો આવી જા. આપણું હસતું ખેલતું ઘર ઉદાહરણ જેવું બની ગયું છે. પ્રતિષ્ઠા પણ બીમાર થઈ ગઈ છે એવા સમાચાર જાણવા મળ્યા છે. અમે અહીંયા, તું ગેસ્ટ હાઉસમાં અને પ્રતિષ્ઠા ઘેર, આમ બધા જુદા જુદા છીએ, પણ કોઈ ખુશ નથી. વટ અને હઠની લિજ્જત તો તે માણી જોઈ. એકવાર સમાની મજા તો માણી જો. હા પપ્પા, તમને મારા સોગંદ. ચાલો આપણે મમ્મીના ઘેર પાછા ફરીએ અને બધા સાથે રહીએ. લકીએ ઉત્સાહમાં આવીને કહ્યું. તપોવને લકીના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, તારી મમ્મી મને મારા મૂળ સ્વરૂપે જોવાને બદલે આધુનિક સ્વરૂપમાં જોવા ઈચ્છતી હતી. આધુનિક બનવાના અભરખાએ મારા જીવનની સ્વાભાવિકતા છીનવી લીધી. ચાલ આપણે જઈએ. તારી મમ્મી શું કહે છે? તપોવન પોતાની મમ્મી તથા લકીને લઈને પોતાને ઘરે પહોંચ્યો. પ્રતિષ્ઠાની માનસિક સ્થિતિ સારી નહોતી. એણે છેલ્લે તપોવનને જીન્સના પેન્ટ અને ટી-શર્ટમાં જોયો હતો. તેના સાદા પેન્ટ શર્ટમાં જોઈને તાત્કાલિક ઓળખી ન શકી. પ્રતિષ્ઠાએ અર્ધ બેહોશીમાં પૂછ્યું, તમે કોણ? તપોવને હસતા હસતા કહ્યું, હવે સાજી થઈ જા પ્રતિષ્ઠા, મારી આધુનિકતાની પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને હું તપોવન પોતાને ઘરે પાછો ફરી રહ્યો છું. તને મંજૂર છે ને? સાદો સીધો સંસ્કારી તપોવન. પ્રતિષ્ઠાએ તપોવનનો હાથ લઈ પોતાના મસ્તક
પર મૂક્યો અને બાળકની જેમ રડતા રડતા કહ્યું, અતિ આધુનિક મી તપોવનને તિલાંજલિ આપો. તમારું નૂતન દાંપત્યમાં સ્વાગત છે. જિંદગીએ મને છેતરી, મેં તમને છેતર્યા. હવે નવો અધ્યાય શરૂ. વેલકમ માય હન્ડસમ મી નહીં શ્રી તપોવન. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.